મોગલ નામ તો મહાભારતમાં પણ આવ્યું છે કે મોગલ કોને કહેવાય. મહાભારતમાં ભગવાન કૃષ્ણએ જે વાત કરી છે એ હું ટૂંકમાં તમને વાત કરું તો મહાભારતનું જ્યારે યુદ્ધ ચાલતું હતું એ વખતે એક કુટીરની અંદર જ્યારે વાતચીત ચાલતી હતી, એ અડધીક રાતનું ટાણું ભાંગ્યું છે, એ 12-1 વાગ્યાનો સુમાર થયેલો અને એવે વખતે વાતચીતો હાલતી હતી. ભગવાન કૃષ્ણ બેઠા છે, માં કુંતાજી બેઠા છે, 5 પાંડવો બેઠા છે અને દ્રૌપદી બેઠા છે. અને એ વખતે એક દ્રૌપદીએ કંઈક વાત કરી અને એ વાતને ઉપર ભીમસેને હાસ્ય કર્યું. એને દાંત આવી ગયા એટલે ભગવાન કૃષ્ણએ ભીમસેનને વાર્યા કે હા ભીમ, દાંત કાઢવાની જરૂર નથી, દાંત નો કાઢતો. હવે એ ભીમસેનને દાંત કાઢતો બંધ કરાવી દીધો. શું કામ ખબર? એ વાત ઉપર ભીમસેને જ્યારે હાસ્ય કર્યું ને ત્યારે દ્રૌપદીની આંખની એમ કહેવાય છે કે ભ્રકુટીનો મરોડ બદલાતો જોયો ભગવાન કૃષ્ણએ. એટલે ભીમસેનને ઊભો રાખી દીધો, હસતો બંધ કરી દીધો. બંધ તો થઈ ગયું, એ સભા વિખાણી. અને પછી એકાંતમાં ભગવાન કૃષ્ણને ભીમસેન એમ પૂછે છે કે મને હસતો બંધ કરવાનું કારણ શું? અને એ વખતે ભગવાન કૃષ્ણ એમ કે છે કે દ્રૌપદીને તું હજી ઓળખતો નથી, શક્તિ છે, ઈ મહાકાલી છે. હે કે હા, કે એનું રૂપ તે જોયું નથી, ઈ તો મોગલ છે. હે કે ઈ મોગલ છે. કે મોગલ એટલે શું? કે ઈ મોગલને તારે જોવી હોય ને તો હું કહું એટલું કરજે. કે શું? કે બરાબર હવે મધ્યરાત્રિ થવા આવી છે, હમણાં આપણે બધા સુઈ જઈશું ને એટલે મધ્યરાત્રિએ દ્રૌપદી છે એ સરોવરમાં સ્નાન કરવા માટે જશે. એ વખતે તું એને ખબર ના પડે એમ પાછળ પાછળ જાજે. ભગવાન કૃષ્ણસિંહ ભીમસેનને એમ કહે છે કે તું પાછળ પાછળ જાજે અને એ સ્નાન કરી અને વિકરાળ રૂપ જ્યારે ધારણ કરે ત્યારે એ માંગવાનું કહેશે ત્યારે તું માંગી લેજે કે ભગવાન કૃષ્ણ, 5 પાંડવો અને માં કુંતા એટલા તારા ખપ્પરમાં નહીં અને બીજા તારા ખપ્પરમાં. આટલું માંગી લેજે. અને ઈ તથાસ્તુ કે ઈ પેલા તું પાણીમાં ઝડપથી કૂદી જાજે અને 100 યોજન જેટલું તું દૂર વયો જાજે. હે કે 100 યોજન જેટલો તું તરીને એકદમ ઝડપથી દૂર વયો જાજે અને પછી પાણીમાંથી તું બહાર નીકળજે. અને ત્યારે ઈ મોગલ રૂપ શું છે, મોગલ કોને કહેવાય, ઈ તને એનું રૂપના દર્શન થશે. અને એ વખતે ભીમસેન છે ઈ ભગવાન કૃષ્ણને કહે છે કાંઈ નહીં, કાંઈ વાંધો નહીં, આ શક્તિને